ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 15 ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 15 સંભાવના એટલે પ્રોબેબિલિટીઝ, આમાં આપણે છેલ્લે 2 લેક્ચરમાં જોયા અને કેટલાક વિશિષ્ટ પ્રકારના દાખલાઓ જોયા. આજે આપણે આ ચેપ્ટરની અંદર થોડાક જનરલ દાખલાઓ જોઈએ અને ટેક્સ્ટબુક આધારિત કેટલાક પ્રશ્નો જે છે એને દરેક રીતના થોડાક દાખલાઓ જોઈ અને તેમની સાથે આપેલું એસાઇનમેન્ટ જેમાં આપણને 91 જેટલા દાખલાઓ આપેલા છે. આ દાખલાઓની આપણે જાતે પ્રેક્ટિસ કરશું. તે પૈકીના દરેક રીતમાંથી થોડા દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે એક દાખલો તપાસીએ જેમાં તમે જોઈ ચૂક્યા છો, એક જો P of E બરાબર 0.05 હોય તો E ડેશ અથવા E નહીં ની સંભાવના શું થશે? તો તમે આગળ જોઈ ચૂક્યા છો કે P of E વત્તા P of E ડેશ એટલે એનો અર્થ થાય છે કે E નહીં. આ બંને એકબીજાની પૂરક ઘટનાઓ છે અને પૂરક ઘટનાઓ જે છે એની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. આપણે થિયરીના એક ટોપિકમાં આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે P of E અને P of E ડેશ એટલે કે જે ઘટના બની છે તેની પૂરક ઘટના, એટલે કોઈ પ્રયોગ થયો છે એ પ્રયોગની ઘટના અને તેની પૂરક ઘટનાનો સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. તેથી અહીંયા તમે જોઈ શકો કે P of E તમને આપી દીધું છે 0.05. આમાં આપણે P of E ની કિંમત મૂકી દઈએ અને P of E ડેશ બરાબર 1 થાય. તેથી 0.05 જે છે એને આપણે પહેલી સાઈડ લઈ જઈએ એટલે P of E ડેશ બરાબર 1 માઇનસ 0.05. તેથી P of E ડેશ જે છે એની કિંમત 1 માંથી 5 જાય અથવા 100 માંથી 5 જાય એટલે 95. એટલે આનો જવાબ આપણને મળશે 0.95. જો પોઈન્ટની બાદબાકીમાં મિત્રો ધ્યાન રાખીશું, આપણે કેવી રીતે આપણે પોઈન્ટની બાદબાકી કરી એને ધ્યાનથી સમજીએ. 1.00 અને અહીંયા આપણને 0.05 આપ્યા છે, બાદબાકી કરીએ એટલે અહીંથી ભાગ ન ચાલે એટલે અહીંયા 10, અહીંયા ભાગ છે નહીં આની પાસે એટલે 9 અને આની પાસેથી 1 લીધો એટલે 0. એટલે 0 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 0 જશે એટલે 0, 9 અને 0 માંથી 0 જશે એટલે 5. એટલે આ રીતે આપણને 0.95 મળેલા છે. બીજો જ એક આવો, જો કોઈ ઘટના અને તેની પૂરક ઘટના આપણને આપી હોય, એક બીજો સમજોઈએ કે જો P of E બરાબર 2/3 હોય તો P of E ડેશ બરાબર શું થશે? આ જ સમને આપણે આગળ વધારીએ કે જો P of E જે છે એ આપણને આપી દીધું છે એટલે હવે આપણે આમાં જોઈએ કે P of E અને P of E ડેશ હમણાં ઉપર જોયો એ મુજબનો નિયમ કે ઘટના અને તેની પૂરક ઘટના એનો સંભાવનાનો સરવાળો હંમેશા 1 થશે. તેથી P of E જે છે એની કિંમત અહીંયા આપી દીધી છે 2/3 વત્તા P of E ડેશ બરાબર 1. તેથી 2/3 આપણે પહેલી સાઈડ લઈ જઈએ, તેથી એ 1 માઇનસ 2/3. તેથી P of E ડેશ બરાબર 3 × 3 માંથી 2 જશે એટલે 3 માઇનસ 2/3. તેથી P of E ડેશ બરાબર 1/3 થશે. જો આવા સંભાવના જે છે એ ચેપ્ટરમાં આવા આ સૈદ્ધાંતિક દાખલાઓ જે છે એની આપણે સમજ ક્રમશઃ મેળવતા જશું અને આપણને આવી જે રીતનો ત્રીજો દાખલો આપણે જોઈ. ધારો કે એક પાસો છે, આ પાસાને એકવાર ફેંકીએ તો પ્રશ્ન પહેલો પૂછ્યો છે કે એની પર અવિભાજ્ય સંખ્યા આવે અને બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે આમાં જ તે કે 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે. અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે અયુગ્મ સંખ્યા આવે. આ ત્રણેય વસ્તુ મળવાની સંભાવના આપણે શોધવાની છે.
तो સૌપ્રથમ આપણે આમાં પહેલો સમ જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે પાસાને જો આપણે એકવાર ફેંકીએ એટલે કુલ પરિણામો આપણને ખ્યાલ છે કે પાસાને આપણે એકવાર ફેંકીએ એટલે કુલ પરિણામોની સંખ્યા આપણને મળશે. આ પાસો છે, આ પાસાને એકવાર ફેંકતા મળતા કુલ પરિણામો આપણને મળશે 6. તમે જોઈ શકો છો કે પાસાને આપણે એકવાર ફેંકીએ એટલે 1 મળે કાં 2 મળી શકે, 3, 4, 5 અથવા 6 મળી શકે. એટલે પાસાને એકવાર ફેંકતા કુલ પરિણામો અહીંયા 6 મળે છે. ક્યાં ક્યાં પરિણામો મળશે? કાં 1 મળશે, 2 મળશે, 3 મળશે, 4, 5 અથવા 6 આટલા પરિણામો આપણને પ્રાપ્ત થશે. હવે પ્રશ્ન પહેલો પૂછ્યો છે કે અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો અહીં આપણે સમજીએ કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કઈ કઈ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેશું? 2, 3, 5, 7, 9 વગેરે 11 વગેરે સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહેશું કે જે સંખ્યાના માત્ર ને માત્ર 2 જ અવયવો હોય, એક સંખ્યા પોતે અને એક. તો અહીંયા આપણને પૂછ્યો છે પ્રશ્ન પહેલો કે અવિભાજ્ય સંખ્યા કેટલી મળશે? તો આ પાસાના જે 6 પરિણામો છે પૈકીની અવિભાજ્ય સંખ્યા તમે જોઈ શકો છો, એક 2 મળશે, એક 3 મળશે અને 5. એટલે અહીંયા આપણે સૂત્ર બનાવીએ કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ પહેલો પ્રશ્ન માટેનું કે અવિભાજ્ય સંખ્યાના જે સંખ્યાઓ આપણને અવિભાજ્ય મળી છે તે અવિભાજ્ય સંખ્યાઓ અને નીચે જવાબમાં લખશું આપણે કુલ સંખ્યાઓ અથવા કુલ પરિણામો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અવિભાજ્ય સંખ્યા આપણને કેટલી મળી છે? 1, 2 મળી છે, 1, 3 મળી છે અને 5. એટલે અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા થશે 3 અને કુલ પરિણામો આપણને મળ્યા છે 6. એટલે આનો જવાબ આવશે 1/2 અને જો એને પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 0.5 આપણને જવાબ મળી જશે. બહુ સરળ પ્રશ્ન છે મિત્રો. બીજો 2 અને 6. તો 2 અને 6 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે છે? ફરીથી આપણે આ પરિણામો ઉપર નજર દઈએ કે કુલ પરિણામોની સંખ્યા અહીંયા છે 6. હવે પ્રશ્ન પૂછ્યો છે 2 અને 6 ની વચ્ચે, તો 2 નહીં લેવાના અને 6 નહીં લેવાના, એની વચ્ચેની સંખ્યાઓ પસંદ કરવાની છે. 1, 3, 1, 4 અને 1, 5. એટલે પાછું એક આપણે પ્રશ્ન માટે જવાબ માટે સૂત્ર બનાવીએ કે 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ અને કુલ પરિણામો. તો 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ કેટલી મળી આપણે ગણીએ? 3, 4 અને 5. તો 2 અને 6 વચ્ચે સંખ્યાઓ જે મળી એની સંખ્યા થશે 3 અને છેદમાં જવાબ આવશે 6. એટલે આ બેનો છેદ ઉડાડો, 1/2 અને પાછો આપણે જવાબ જો લખીએ તો 0.5 મળશે આપણને. હવે ત્રીજો પ્રશ્ન. ત્રીજો જવાબ કે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે અયુગ્મ સંખ્યાઓ શોધો. તો ત્રીજા પ્રશ્નમાં પૂછ્યું છે P of E બરાબર અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે એ આપણે પસંદ કરવાની છે. તો અયુગ્મ સંખ્યાઓને આપણે જોઈએ, સંખ્યાઓની અયુગ્મ સંખ્યાઓ એટલે અયુગ્મ સંખ્યાઓ અને નીચે લખશું કુલ સંખ્યાઓ અથવા પરિણામો. તો અહીં અયુગ્મ સંખ્યાઓ, અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓ કઈ કઈ છે? એક 1 છે, એક 3 છે અને એક 5. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ એટલે એ પણ સંખ્યાઓ થશે 3. છેદમાં આપણે લખશું 6. તેથી જવાબ મળશે આપણને 1/2 અને તેથી આપણને જવાબ મળશે 0.5. તમે દરેક વખતે જુઓ આ સંખ્યા જે છે એ સંખ્યાઓ આપણને કેટલી મળે, કેવી રીતે મળે, ક્યાંથી મળે એ બરોબર ધ્યાન રાખશું અને આપણે આવી રીતે દાખલાઓના ઉકેલ મેળવશું. આપણી પાસે સંખ્યા જ્ઞાન હોવું અતિ જરૂરી છે. એક અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય, અયુગ્મ કોને કહેવાય, આની વચ્ચેની સંખ્યાઓ કોને કહેશું, આવું પૂર્વજ્ઞાન આધારિત દાખલા, પૂર્વજ્ઞાન આધારિત જો પ્રશ્નો આપના જવાબ આપણી પાસે ક્લિયર હશે ને તો હું માનું છું ડિયર સ્ટુડન્ટ કે આ ચેપ્ટર ઘણું બધું સહેલું છે અને આપણે એને સરળતાથી ઉકેલી શકીએ અને 4માંથી 4 માર્ક આપણે મેળવી શકશું. જોઈએ એક નવો પ્રશ્ન. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે,
રૂપિયાના 20 સિક્કા છે, ₹5ના 10 સિક્કા છે. જ્યારે આ ત્રણેયને ગલ્લો ઊંધો કરવામાં આવે તો કોઈ પણ એક સિક્કો બહાર પડે તે સમસંભવી છે. હોય તો આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે 50 પૈસાનો સિક્કો હશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે ₹5નો સિક્કો હશે. સિક્કો નહીં હોય. અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે માની લ્યો 5નો કે ₹1નો સિક્કો હોય. આની આપણે 3 ઘટનાઓ માટેની સંભાવના આપણે શોધવી છે. તો પહેલા પ્રશ્નનો ઉત્તર મેળવીએ. પહેલા તો અહીંયા જોઈએ કુલ સિક્કાઓ કેટલા છે. તો ધ્યાનથી જુઓ તમે, કુલ સિક્કા જે છે એ કુલ સિક્કા માટે આપણે ગણતરી કરીએ તો ગલ્લામાં કુલ સિક્કા કેટલા થાય છે એને આપણે જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે 50 પૈસાના કેટલા સિક્કા છે મિત્રો? 100 એટલે 100 વત્તા 10 ₹1ના કેટલા સિક્કા છે? 50 વત્તા 50 વત્તા ₹2ના કેટલા સિક્કા છે આપણી પાસે? 20 વત્તા 20 અને ₹5ના કેટલા સિક્કા છે આપણી પાસે? 10 એટલે વત્તા જવાબ મળશે 10. એટલે કુલ સિક્કા આપણે તમે જોઈ શકો, સરવાળો કરો એટલે કુલ સિક્કા થશે તમારી પાસે 180. આ યાદ રાખશો. આમાં પહેલો પ્રશ્નનો જવાબ જોઈએ કે ધારો કે એક ઘટના બને છે અને એમાંથી આપણે સિક્કો જોઈએ છે. તો કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ માટે પ્રશ્ન પૂછ્યો છે કે 50 પૈસાનો સિક્કો હોય તો 50 પૈસાના સિક્કાની સંખ્યા અને છેદમાં જવાબ લખશો કુલ સિક્કાઓ. તો તમે કહી શકો 50 પૈસાના સિક્કા કેટલા છે મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો 100. અને કુલ સિક્કા કેટલા છે એ તમને ખ્યાલ છે અહીંયા 180. આ બેનું તમે છેદ ઉડાડો એટલે તમારો જવાબ આવશે 5/9. બહુ ઈઝી છે. 2 હારે ભાગ કરો અને પહેલા મીંડું ઉડાડી દો. 5 દુ 10 અને 2 9 18. બીજો જવાબ છે. જો શબ્દોની રમત છે, થોડુંક શબ્દો વિશે જે છે એ આપણે અહીંયા ધ્યાન રાખશું. બહુ ક્લિયરિફિકેશન આઈડિયા હોવો જોઈએ શબ્દોનો, અને જેથી કરીને શબ્દો અંગેની સ્પષ્ટ સમજ હોય તો આપણે જવાબો ઝડપથી અને સરળતાથી ને સાચા મેળવી શકીએ. ₹5નો એક સિક્કો નહીં હોય. જો અહીંયા નહીં શબ્દ છે એટલે અહીંયા આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ આ નહીં શબ્દ વાંચતા નથી અને તેને કારણે 5ના સિક્કાઓ જેટલા છે 10 લઈને બેસી જાય છે. એટલે આની પ્રોબેબિલિટી આપણે જોઈએ કે આની પ્રોબેબિલિટી માટે ખાલી તમને પ્રશ્ન પૂછ્યો છે 5ના સિક્કા ન હોય તેની સંખ્યા અને છેદમાં કુલ સિક્કાઓ. હવે 5ના સિક્કા ન હોય તો માનો કે આમાં 5ના સિક્કા કેટલા લીધા છે આપણે જોઈ લઈએ કે 5ના 10 સિક્કા લીધા છે. તો 10ને આમાંથી કાઢી નાખવાના. આપણે 10 લેવાના નથી મિત્રો, એમ કહેવા માંગે છે. કારણ કે પ્રશ્નમાં જવાબ કે પ્રશ્ન કહે છે કે 5ના સિક્કા તમારે લેવાના છે. 5ના સિક્કા ન હોય તેવી ઘટનાઓને જ યાદ કરવાની છે. તો 5ના સિક્કા ન હોય તેની જ ઘટનાઓને આપણે યાદ કરીએ. તો 5ના સિક્કા કેટલા છે ભાઈ? અહીંયા 10 છે. તો 10ને આપણે કાઢીએ આમાંથી 180માંથી એટલે વધે કેટલા? 170ના છેદમાં 180. એટલે આપણો જવાબ આવશે 17/18. ત્રીજો અને અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે આમાં. ત્રીજો પ્રશ્ન P of E ડેશ બરાબર 5નો કે 1નો સિક્કો હોય તો અહીંયા 5નો કે ₹1નો આ બંને સિક્કાની સંખ્યાઓ આપણે ગણતરીમાં લેવાની છે.
અને છેદમાં તો આપણે સંખ્યા છે તે કુલ સિક્કાઓની સંખ્યા. હવે આ પાછા જો પ્રશ્નમાં જોઈએ 5નોય લેવાનો અને 1નો સિક્કો પણ લેવાનો. તો પહેલા જોઈએ આપણે 5ના સિક્કા આપણી પાસે કેટલા છે. તો 5ના સિક્કા આપણી પાસે 10 છે એટલે 10 વત્તા 1નો સિક્કા કેટલા છે આપણી પાસે. 1ના સિક્કા આપણી પાસે 50 છે. જુઓ મિત્રો 50. તો કુલ થયા 10 વત્તા કેટલા થયા આપણી પાસે 10 વત્તા 50 અને કુલ સિક્કા તો આપણી પાસે 180 છે એટલે 60ના છેદમાં 180 અને તમે આનો છેદ ઉડાડો 6 × 18 1ના છેદમાં 3 મળી જાય. જો આવા કેટલાક અગત્યના ઉદાહરણો જે છે એને આપણે વારંવાર ચકાસવાના છે અને એના આધારિત આપણે પ્રશ્નોના જવાબ કેટલાક મેળવશું. બરાબર. ચાલો મિત્રો એક નવો પ્રશ્ન, એક અગત્યનો પ્રશ્ન થોડોક ટ્વિસ્ટેડ છે પણ આપણે એને સરળતાથી ઉકેલવો છે કે 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળ્યા છે. એટલે 3 વખત ધારો કે કોઈ સિક્કાને ઉછાળો તો કુલ પરિણામો કેટલા મળે. કાં તો ત્રણેય સિક્કા ઉપર આપણને 3 વખત ઉછાળો એક સિક્કો એટલે કાં આપણને ત્રણેય ઉપર હેડ મળે એટલે ત્રણેય ઉપર છાપ મળે, કાં તો એક ઉપર હેડ મળે અને બાકીના 2 ઉપર ટેલ મળે, કાં તો એક ઉપર હેડ બીજા ઉપર ટેલ અને ત્રીજા ઉપર હેડ મળે, અને કાં તો 2 ઉપર હેડ મળે અને ત્રીજા ઉપર આપણને ટેલ મળે. આવી 4 ઘટના. મેં પહેલાં H લીધો છે, H લઈ અને કામ કર્યું છે. હવે હું પહેલાં T લઉં છું એટલે કાં તો ત્રણેય ઉપર T એટલે ટેલ એટલે કાંટા મળે, કાં તો પહેલા ઉપર T મળે બીજા ઉપર હેડ મળે બંને ઉપર, કાં તો પહેલા ઉપર T મળે બીજા બંને ઉપર એક પર હેડ ને બીજા ઉપર T મળે, અને કાં તો બંને જે છે એના ઉપર T મળે ટેલ મળે અને એક ત્રીજા ઉપર આપણને હેડ મળે. પ્રશ્ન પૂછ્યો છે, જરાક ટ્વિસ્ટ પ્રશ્નને સરળતાથી ઉકેલીએ. જો તમામ વખતે સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે છે એટલે કે 3 છાપ મળે, માનો કે 3 છાપ અથવા 3 કાંટા મળે તો જ હનીફ રમત જીતે છે. આ વખતે જો આવું હોય તો હનીફ જીતી જશે, તો જીતે. આ યાદ રાખીએ. બાકી તમામ ઘટનામાં હનીફ રમતમાં હારી જાય છે. આ યાદ રાખીએ આપણે. બરોબર. આ તમામ ઘટનામાં હનીફ જે છે એ રમતમાં હારી જાય છે. તમે જોઈ શકો છો મેં પહેલાં H લીધો છે અને પહેલાં T લઈને 4 અને 4 8 પરિણામો આપણને મળે. જ્યારે કોઈ પણ સિક્કો આપણે 3 વખત ઉછાળશું અથવા એક સિક્કાને 3 વખત ઉછાળીએ અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળીએ ત્યારે મળતા પરિણામોની સંખ્યા હંમેશા આપણને સરખી મળશે. ફરીથી એક સિક્કાને 3 વખત ઉછાળીશ અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળીશ તો પણ મળતા પરિણામો આપણને 8 જ મળશે. પ્રશ્ન એવો છે કે 3 વાર છાપા મળે અને 3 વાર જો કાંટા મળે તો હનીફ છે એ રમત જીતે છે. તો આ 2 કેસમાં હનીફ રમત જીતશે. હવે આગળ વાંચીએ. હનીફ રમત હારે તેની સંભાવના શોધો. તો હારે કેટલી વખત તો જોઈએ. તો કેટલી વખત હારે છે. જો અહીં હારે છે હનીફ રમતને, આ પણ ઘટનામાં હનીફ રમતને હારી જાય છે, આ ઘટનામાં પણ હનીફ રમતને હારે છે, અહીંયા પણ હારી જાય અને અહીંયા પણ ઘટનામાં હનીફ રમતને હારે છે અને અહીંયા પણ હનીફ રમતને હારી જાય છે. તો કેટલી વખત હનીફ રમતમાં હારી જાય છે. તો 6 ઘટના એવી છે કે હનીફ રમતમાં હારી જાય છે. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે. તો આપણે અહીંયા જોયું છે કુલ પરિણામો આપણને કેટલા મળે છે 8. તો પ્રશ્ન બહુ ઇઝી બની જાય. હવે જો કેટલો કોમ્પ્લિકેટેડ પણ અહીંયા આપણે પરિણામોની સંખ્યા ઉપર જો ધ્યાન રાખીએ તો પ્રશ્ન આપણને ઘણો બધો સરળ બની જાય. તો P of E તો આપણે પ્રશ્ન પૂછ્યો છે શું હનીફ રમત હારે તેની સંભાવના. તો હનીફ રમત હારે તેની સંખ્યા કેટલી વખત હારે, અને આમ જોઈએ તો અહીંયા કુલ પરિણામો. તો અહીંયા તમે જોઈ શકો છો કુલ પરિણામો આપણને કેટલા મળ્યા છે 8. કેટલી વખત હનીફ રમતને હારે છે 6 વખત. આ બેયનો આપણે છેદ ઉડાડીએ 2 થી 3 દુ 6 અને 2 ચોકુ 8 એટલે જવાબ આપણને મળે 3/4. જો અહીંયા પ્રશ્ન થોડો અટપટો પણ આ અટપટા પ્રશ્નને આપણે ઇઝીલી જો પરિણામો ઉપર ધ્યાન રાખીએ તો સરળતાથી આપણે તેમને ઉકેલી શકીએ. એક નવા પ્રશ્નમાં જોઈએ. એક સમતોલ પાસો છે એને આપણે 2 વખત ઉછાળ્યો છે. જો 1 વખત આપણે ઉછાળીએ તો સમતોલ પાસા 1 2 3 4 5 કે 6 મળે,
પણ અહીંયા પાસાને આપણે યાદ કરો 2 વખત જો ઉછાળીએ તો કેટલા પરિણામો મળે? તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ પરિણામો અહીંયા મેં લખેલા છે. કેટલા કુલ પરિણામો મળશે? તો કાં તો પહેલા પાસા ઉપર 1 હશે તો બીજા ઉપર 1 હશે, પહેલા ઉપર 1 માની લઈએ, બીજા ઉપર 2, પહેલા ઉપર 1 માની લઈએ, બીજા ઉપર 3, 1 4 1 5 1 6. આવી રીતે માનો કે પહેલા પાસા ઉપર 2 મળી શકે તો 1 2 2 2 3 2 4, તો આવી રીતે 6 સુધીના પરિણામો આપણને પ્રાપ્ત થાય. એટલે કુલ પરિણામો તમે જોઈ શકો છો એટલે 36 બનશે. હવે પ્રશ્નને જોઈએ, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળવા જોઈએ. તો કેટલી ઘટનાઓ એવી છે 36 પૈકીની કે જેમાં એક પણ વખત 5 ન મળતા હોય? તો આપણે જોઈએ કે આપણે સૂત્ર બનાવીએ P of E બરાબર 5 ન મળે તેવી ઘટનાઓ, એની સંખ્યા આપણે લખીએ અને કુલ પરિણામો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા એક ખાસ યાદ રાખવાનું છે, અંશ બહુ અગત્યની વાત છે. તો અહીંયા કુલ પરિણામો તો આપણને જોવા મળી ગયા છે 36, એટલે અહીંયા તો લખશું આપણે 36, યાદ રાખીએ. હવે આ પ્રશ્ન એવો છે કે પૃષ્ઠ પર 5 મળવા જોઈએ નહીં. તો પૃષ્ઠ પર 5 ન મળે તેવી ઘટનાઓ કઈ કઈ અને કેટલી છે તેને આપણે તપાસીએ. તો પૃષ્ઠ પર 5 ન મળે તેવી ઘટનાઓને જો આપણે યાદ કરીએ તો 5 મળે તેવી ઘટનાઓ જોઈએ 1, પછી 2, 3, 4 યાદ રાખીએ, અને આ 5, પછી 6, 7, 8, 9, 10 અને 11 ઘટનાઓ એવી છે કે જેના પૃષ્ઠ પર 5 છે. પણ અહીં આપણો પ્રશ્ન એવો છે કે 5 ન મળે તેવી ઘટનાઓને આપણે પસંદ કરવી છે. તો 36માંથી આપણે 11 કાઢી નાખીએ તો એટલી ઘટનાઓ એવી હશે કે જેના પૃષ્ઠ પર 5 હશે નહીં. તો 36માંથી 11 જાય એટલે આપણને જવાબ મળશે 25 અને એના છેદમાં 36. આ બંનેનો ભાગાકાર અપૂર્ણાંકમાં અથવા દશાંશ ચિહ્નમાં આવે એટલે આપણે અપૂર્ણાંક સ્વરૂપે આપણે એને રાખશું તો ચાલશે. બીજો પ્રશ્ન છે, કે બંને પાસા પરના અંકોનો સરવાળો 5 થવો જોઈએ. તો બંને પાસા છે એના બંને પાસાના અંકોનો સરવાળો 5 થી વધુ થવો જોઈએ. તો બંને પાસાના અંકોનો સરવાળો કરવાનો અને એ અંકોનો સરવાળો 5 થી વધુ, એટલે 5 થી વધુ એટલે કેટલી ઘટનાઓ બને આપણે એને યાદ કરીએ તો 5 થી વધુ એટલે કાં તો એનો સરવાળો 6 બનશે તો ચાલશે, 7, 8, 9, 10, 11 અને 12 સુધી મેક્સિમમ એનો સરવાળો થઈ શકે છે. એટલે 5 થી વધુ જે ઘટનાઓ કાં તો 6 સરવાળો થઈ શકે, 7, 8, 9, 10, 11 અને 12. તો આવી કેટલી સાનુકૂળ પરિણામો છે. તો આપણે જોઈએ કે P of E નીચે તો આપણે કુલ પરિણામો લખશું. પ્રશ્ન એવો છે 5 થી વધુ સરવાળો હોય તેવી ઘટના. તે પરિણામો અને એની જ સંખ્યા આપણે પસંદ કરવાની છે. તો કુલ પરિણામો આપણને ખબર છે 36. હવે જે પરિણામોમાં સરવાળો 5 થી વધુ થતો હોય તેવું આપણે લેવાનું છે. તો 5 થી વધુ સરવાળો થતો હોય તમે જોઈ શકો છો અહીંયા 1, આ 2 ઘટના, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26 વખત એવું બને છે કે જેમાં સરવાળો 5 થી વધુ હોઈ શકે. હવે આપણે આના છેદ ઉડાડીએ 13 અને 18. ત્રીજો પ્રશ્ન, બંને પાસા પરના અંકોનો સરવાળો અયુગ્મ હોવો જોઈએ. એટલે પાછો સરવાળાની ઘટના જે છે એને આપણે ધ્યાને રાખશું. તો સરવાળાની ઘટના માટે
પાછું ત્રીજો પ્રશ્ન, પી ઓફ ઈ અયુગ્મ સરવાળો મળે તેટલા પરિણામોની સંખ્યા અને છેદમાં કુલ પરિણામો. તો આપણે સૌ જાણીએ છીએ કે કુલ પરિણામો જે છે એની સંખ્યા આપણને બધાને ખબર છે કે કુલ પરિણામો આપણને કેટલા મળે છે. તમે ધ્યાનથી જોઈ શકો છો તો કુલ પરિણામો અહીંયા આપણને મળે છે 36. એટલે આમાં કોઈ બાબતે આપણને ઓલું નથી કે કુલ પરિણામો આપણને કેટલા મળે છે 36 જોઈ શકો છો તમે. તો આ 36 પરિણામો મળ્યા. હવે પ્રશ્ન એવો છે અયુગ્મ સરવાળો મળે. એટલે અયુગ્મનો અર્થ એવો થાય કે કાં તો સરવાળો 1 મળે તો ચાલે, કાં તો સરવાળો 2 મળે તો ચાલે, કાં તો સરવાળો 1 અથવા અયુગ્મ સંખ્યાઓ કીધી છે એટલે આપણે અયુગ્મ સરવાળા માટે આપણે જોઈએ કાં તો 1 મળવો જોઈએ, 3, 5, 7, 9, 11, 13 નહીં મળે કારણ કે મેક્સિમમ આપણે 12 જોતા છે. એટલે જેનો સરવાળો 1 હોય પણ 1 તો મળશે નહીં કારણ કે પહેલી જ ઘટના 1 અને 1 છે એટલે સરવાળો 1 આપણને મળવાનો નથી. એટલે સરવાળો આપણને કેટલો મળવો જોઈએ, કાં તો 1 મળે, 3 મળે, 5, 7, 9, 11 આટલા મળે તો આપણે એ ઘટનાઓને સ્વીકારીશું. તો આપણે અહીંયા જોઈએ કે અયુગ્મ સરવાળો મળે તેટલી ઘટનાઓ જે છે એની સંખ્યા આપણે જો ગણીએ તો અયુગ્મ સરવાળા માટેની સંખ્યાઓ આપણે ધ્યાનથી જુઓ તો તમે ગણતરી કરજો તો અયુગ્મ સંખ્યાઓ મળે તેની સરવાળો અયુગ્મ મળે એવી સંખ્યાઓની પરિણામોની સંખ્યા 18 છે. એટલે 18 દૂને 36 એટલે જવાબ આપણને મળશે 1/2. હવે આપણે એક નવો પ્રશ્ન જોઈએ કે એક સમતોલ પાસો છે, પાછું એક સમતોલ પાસાને 2 વખત ઉછાળ્યો છે એટલે પાછું એ જ ઘટના બનશે. જેમ 36 પરિણામો મળતા હતા આપણને એ જ વાત મળશે. જેમ કે 1 થી 101 ચાલુ કરીએ 1 6 સુધી, અને એવી રીતે 2 1 થી શરૂ કરીએ 2 6 સુધી, 3 1 થી શરૂ કરીએ 3 6 સુધી, અને એવી રીતે 101 આગળ વધીએ અને છેલ્લે આપણે 6 1 અને 6 6 સુધીના કુલ 36 પરિણામો આપણે મેળવ્યા હતા. હવે એમાં પ્રશ્ન પહેલો પૂછો બંને વખત પાસા પર ભિન્ન અંક મળે. એટલે આપણે પહેલું આપણે જોવાનું છે કે ભિન્ન અંક મળે તેની તે પરિણામોની સંખ્યા અને છેદમાં કુલ પરિણામો. તો કુલ પરિણામો આપણને બધાને ખબર છે. કુલ પરિણામો આપણે જોયા છે 36 છે. હવે આપણે પ્રશ્ન એવો છે કે બંને અંક પાસા પરના અંકો ભિન્ન હોય. બંને અંકો પાસા પરના અંકો ભિન્ન ક્યારે હોય? જો અહીંયા બંને સરખા છે તો અહીં એક ઘટના એવી હશે કે બંને અંકો ઉપર બંને પાસા પર સરખા અંકો આવશે. અહીંયા પણ એક ઘટના એવી આવશે. એવી જ રીતે અહીંયા પણ એક ઘટના એવી આવશે કે જેમાં બંને પાસા પરના અંકો સમાન હોય. એવી જ રીતે અહીંયા પણ એક ઘટના એવી બનશે કે જેમાં બંને પાસા પરના અંકો સમાન હોય. તો દરેકમાં એક એક ઘટના એવી બનશે કે જેમાં બંને પાસા પરના અંકો સમાન હોય. એટલે 1 2 3 4 5 અને 6 ઘટના 36 પૈકીની એવી બનશે કે જેમાં બંને પાસા પરના અંકો સમાન હોય. પણ પ્રશ્ન એવો પૂછ્યો છે અહીંયા કે ભિન્ન હોવા જોઈએ. એટલે આપણે કુલ પરિણામો છે આપણી પાસે 36, એમાંથી સમાન અંકો જે છે એના પરિણામોની સંખ્યા છે 6. એટલે આપણને ભિન્ન અંકોની સંખ્યા અહીંયા પ્રાપ્ત થશે. એટલે 36 30 છેદમાં 36, 6 35 અને 6 36. બીજો પ્રશ્ન, પ્રશ્ન નંબર 2. અંકોનો સરવાળો 10 થવો જોઈએ. તો અંકોનો સરવાળો જે છે એ 10 થાય તેવા કેટલી ઘટનાઓ છે કે જેમાં અંકોનો સરવાળો જે છે એ સાનુકૂળ પરિણામો જે છે એને સરવાળો 10 એક્ઝેક્ટ 10 થવો જોઈએ. તો પહેલી જ ઘટના તમે ધ્યાનથી જુઓ તો પહેલી ઘટના જે છે એમાં અંકોનો